નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગમાં 5મા પાઠનો અભ્યાસ કરતા હતા, કંપનીના સંચાલકો. જેમાં આજે આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરશું, જેમાં સંચાલકોની સંખ્યાની શરૂઆત કરીએ. કંપનીના સંચાલનમાં સંચાલકોનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. અહીંયા આપણે કંપનીમાં સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ અથવા તો કેટલી હોય છે એમની વિગતોને જોઈએ. ચાલો, અહીંયા સૌથી પહેલા જાહેર પ્રકારની કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જોઈએ. જોકે આની અગાઉ પણ આપણે આ બાબતની ચર્ચા કરી ચૂક્યા છીએ કે જાહેર કંપનીએ ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જોઈએ, રાખવા જોઈએ. ચાલો, એટલે પરીક્ષામાં આ પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે બરાબર ધ્યાનમાં રાખશું કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3. ત્યાર પછી આપણે ખાનગી કંપનીની વાત કરીએ તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2. ત્યાર પછી એકલ વ્યક્તિ કંપનીની વાત કરીએ. જો એકલ વ્યક્તિની કંપની હોય તો તેમાં ઓછામાં ઓછો 1 સંચાલક હોવો જોઈએ, કારણ કે એ કંપની કેવી છે તો એકલ વ્યક્તિની કંપની છે, એટલે એકલ વ્યક્તિની કંપનીમાં 1 સંચાલક ઓછામાં ઓછો. ચાલો, બરાબર. જાહેર કંપનીમાં 3, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને એકલ વ્યક્તિ કંપનીમાં 1. હવે આ તો ઓછામાં ઓછા સંચાલકોની વાત થઈ. હવે વધુમાં વધુ તો કંપનીમાં વધુમાં વધુ 15 સંચાલકો રાખી શકાય. ચાલો, એટલે વધુમાં વધુ 15. જો કંપની 15થી વધારે સંચાલકો રાખવા ઈચ્છતી હોય તો ખાસ ઠરાવ પસાર કરીને 15થી વધુ સંચાલકો નિમી શકે છે. એટલે કે કંપની પોતાની સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને 15થી વધુ સંચાલકોની નિમણૂક કરી શકે છે. ચાલો, આટલી બાબતોને બરાબર સમજી લીધી. ઓછામાં ઓછા સંચાલકોની વાત કરીએ તો જાહેર કંપનીમાં 3, ખાનગી કંપનીમાં 2, એકલ વ્યક્તિ કંપનીમાં 1. હવે વધુમાં વધુ સંચાલકો તો વધુમાં વધુ 15 સંચાલકો રાખી શકાય. જો કોઈ કંપની 15થી વધારે સંચાલકો રાખવા ઈચ્છતી હોય તો કંપની ખાસ ઠરાવ પસાર કરી અને 15થી વધારે સંચાલકોની નિમણૂક કરી શકે. ત્યાર પછી હવે એક વ્યક્તિ કેટલી કંપનીમાં સંચાલક બની શકે? ચાલો, બરાબર. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે? તો કોઈ પણ એક વ્યક્તિ એકી સાથે ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના સંચાલક તરીકે વધુમાં વધુ 20 કંપનીમાં સંચાલકનો હોદ્દો ધારણ કરી શકે. ચાલો, બરાબર સમજી લો કે કોઈ એક વ્યક્તિ ખાનગી કંપની અને જાહેર કંપનીમાં કોઈ પણ પ્રકારનો સંચાલક હોય, પણ વધુમાં વધુ એ 20 કંપનીમાં સંચાલક તરીકે હોદ્દો ધારણ કરી શકે. એટલે આમ સામાન્ય બાબત જોઈએ તો એક વ્યક્તિ વધુમાં વધુ 20 કંપનીમાં સંચાલક તરીકે હોદ્દો ધારણ કરી શકે. ચાલો, બરાબર. ત્યારબાદ એક વ્યક્તિ જાહેર કંપનીમાં સંચાલક તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે. કંપનીના શેરહોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યા ઘટાડી શકે છે. ચાલો, હવે માત્ર ને માત્ર જાહેર કંપનીમાં આપણે અગાઉ જોયું કે ખાનગી અને જાહેર બંને મળી અને 20 કંપનીમાં એક વ્યક્તિ સંચાલક તરીકે હોદ્દો ધારણ કરી શકે. પરંતુ જો એક વ્યક્તિ જાહેર કંપનીમાં સંચાલક તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે, એટલે કે કંપની જાહેર હોય તો એવી જાહેર કંપનીઓમાં એક વ્યક્તિ વધુમાં વધુ 10 જાહેર કંપનીમાં
સંચાલક તરીકે હોદ્દો ધારણ કરી શકે. કંપનીના શેરહોલ્ડરો ઈચ્છે તો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યામાં પણ ઘટાડો કરી શકે, એટલે કે 10ની સંખ્યા છે જે એ સંખ્યામાં પણ ઘટાડો કરી શકે. ચાલો ફરીથી એક વખત જોઈ લઈએ કે એક વ્યક્તિ ખાનગી અને જાહેર બંને પ્રકારની કંપનીમાં કોઈ પણ પ્રકારનો સંચાલક હોય એ વધુમાં વધુ 20 કંપનીમાં સંચાલક તરીકે હોદ્દો ધારણ કરી શકે. જો જાહેર કંપનીમાં સંચાલક તરીકે હોદ્દો હોય તો એક વ્યક્તિ જાહેર કંપનીમાં સંચાલક તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે. આમ સંચાલકોની નિમણૂક કરતા પહેલા ઉપરોક્ત જોગવાઈઓને ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ ઉપરની જોગવાઈઓનો ભંગ થાય તો દંડ માટે કે શિક્ષા માટે પાત્ર બને, એટલે કે દંડ અને શિક્ષાને પાત્ર બને છે. કંપની ધારાની જોગવાઈઓ, સંચાલકોની સંખ્યા સંબંધી જે જોગવાઈઓ હોય એ જોગવાઈઓનું પાલન કરી અને સંચાલકોની નિમણૂક થવી જોઈએ. સંચાલકોની સંખ્યા પછી સંચાલકોનો ઓળખ ક્રમાંક, આ બાબતને આપણે જોઈએ તો સંચાલકના ઓળખ ક્રમાંકને DIN એટલે કે ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર, આપણે એમનું ફૂલ ફોર્મ બરાબર યાદ રાખશું. ડી એટલે ડિરેક્ટર, આઈ એટલે આઇડેન્ટિફિકેશન અને એલ એટલે નંબર. ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર, જેને આપણે ટૂંકમાં DIN તરીકે ઓળખીએ છીએ. એટલે કે સંચાલકના ઓળખ ક્રમાંકને ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે. કંપની ધારા 2013 મુજબ જે વ્યક્તિ કંપનીમાં ડિરેક્ટર થવા ઈચ્છતી હોય તેણે તેમજ જે ચાલુ સંચાલકોએ ઓળખ ક્રમાંક મેળવેલ નથી તેમને ઓળખ ક્રમાંક મેળવવો ફરજિયાત છે. ચાલો, એટલે કંપની એક્ટ 2013 મુજબ જો કોઈ વ્યક્તિ કંપનીમાં સંચાલક બનવા માંગતો હોય તો એમને પાસે ઓળખ ક્રમાંક હોવો જરૂરી છે. તેમજ જે વર્તમાનમાં ચાલુ સંચાલકો છે એમની પાસે પણ ઓળખ ક્રમાંક હોવો જરૂરી છે. ઓળખ ક્રમાંક મેળવવા ઈચ્છતા દરેક સંચાલકે કેન્દ્ર સરકારને ઓળખ ક્રમાંક ફાળવણી માટે અરજી ફોર્મ નંબર 3માં જરૂરી વિગતો ભરી ફી સાથે રજૂ કરવી પડે. ચાલો, જો કોઈ વ્યક્તિ સંચાલક તરીકે કાર્ય કરવા ઈચ્છતો હોય તો ઓળખ ક્રમાંક મેળવવો જરૂરી બને, અને આવો ઓળખ ક્રમાંક મેળવવા માટે કેન્દ્ર સરકારને ઓળખ ક્રમાંક ફાળવણી માટે અરજી ફોર્મ અને એની સાથે જરૂરી વિગતો ફી સાથે રજૂ કરવી પડે છે. એટલે કે ફોર્મ, વિગતો અને ફી રજૂ કરી અને કેન્દ્ર સરકારને ઓળખ ક્રમાંક માટે અરજી કરવી પડે. જેવી કેન્દ્ર સરકારને અરજી મળશે એટલે કેન્દ્ર સરકાર જરૂરી તપાસ કર્યા બાદ 1 માસમાં અરજદારને સંચાલક ઓળખ ક્રમાંક ફાળવી આપે છે. કેન્દ્ર સરકારને આવી અરજીઓ મળશે એટલે કે ઓળખ ક્રમાંક ફાળવણી માટે અરજી મળશે એટલે કેન્દ્ર સરકાર જરૂરી બાબતોની તપાસ કરશે અને 1 માસમાં અરજદારને સંચાલક ઓળખ ક્રમાંક ફાળવી આપશે. આ ઓળખ ક્રમાંક જે તે અરજદારને પત્ર દ્વારા તેમજ તેમના ઈમેલ પર મોકલી આપવામાં આવે છે. ચાલો, હવે જે અરજદારે ઓળખ ક્રમાંક ફાળવવા માટે અરજી કરેલી છે એ અરજદારને પત્ર દ્વારા અથવા ઈમેલ પર એમને ઓળખ ક્રમાંક મોકલી આપવામાં આવે. આ ઓળખ ક્રમાંકની મુદ્દત આજીવન સુધી હોય છે. તેમજ આ ઓળખ ક્રમાંક અન્ય કોઈ અરજદારને ફાળવવામાં આવતો નથી. એટલે કે એક વખત ઓળખ ક્રમાંક પ્રાપ્ત થાય પછી વારંવાર ઓળખ ક્રમાંક માટે અરજી કરવી પડતી નથી. એક વ્યક્તિને જે ઓળખ ક્રમાંક ફાળવવામાં આવેલો છે એ ઓળખ ક્રમાંક અન્ય કોઈ અરજદારને ફાળવવામાં આવતો
નથી. એટલે કે દરેક અરજદારને ઇન્ડિવિજ્યુઅલ પોતાનો અલગ ઓળખ ક્રમાંક હશે. કોઈ પણ વ્યક્તિ બીજા સંચાલક ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી કરી શકશે નહીં. એટલે કે એક વ્યક્તિને એક ઓળખ ક્રમાંક મળી ગયો, પછી એ સંચાલક માટે બીજો ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકશે નહીં. આપણે કેમ આધાર કાર્ડમાં એક આધાર નંબર આવી જાય પછી બીજા આધાર નંબર માટે અરજી કરી શકીએ નહીં, એમ સંચાલકમાં પણ સંચાલક ઓળખ ક્રમાંક મળે પછી એ જ વ્યક્તિ બીજા ઓળખ ક્રમાંક માટે અરજી કરી શકશે નહીં. આ ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના 1 માસમાં જે કંપનીમાં ડિરેક્ટર હોય ત્યાં જાણ કરવી પડે છે. જો વ્યક્તિ સંચાલક તરીકે કાર્ય કરતો હોય તો જે કંપનીમાં ડિરેક્ટર છે એ કંપનીમાં ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના 1 માસમાં એ કંપનીમાં જાણ કરવાની રહેશે. કંપની પોતાના તમામ ડિરેક્ટરના એટલે કે તમામ સંચાલકોના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરશે. કંપની પોતાના જેટલા પણ ડિરેક્ટરો છે એ તમામ ડિરેક્ટરોના ઓળખ ક્રમાંક નિયત ફી ભરી અને કંપની રજિસ્ટ્રારને જણાવશે, કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવશે. ત્યારબાદ જો નિયત સમય મર્યાદામાં ઓળખ ક્રમાંકની જાણ કંપની રજિસ્ટ્રારને ન કરવામાં આવે તો કંપનીના દરેક કસૂરવાર અધિકારી દંડને પાત્ર બને છે. માની લઈએ કે 1 માસના સમયગાળામાં કંપની ઓળખ ક્રમાંકની જાણ કંપની રજિસ્ટ્રારને કરતી નથી તો કંપનીના દરેક કસૂરવાર એટલે કે જે પણ જવાબદાર અધિકારી છે એ જવાબદાર અધિકારી દંડને પાત્ર થશે. એટલે અહીં સુધી આપણે સંચાલકોની સંખ્યા અને સંચાલકોના ઓળખ ક્રમાંકની વિગતો જોઈ. ત્યાર પછી સંચાલકોની નિમણૂક સંબંધી બાબતોને આપણે જોઈ. ચાલો હવે સંચાલકોની નિમણૂક સંબંધી બાબતોમાં સંચાલકોની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે એમની વિગતો જોશું. ચાલો સૌથી પહેલા આપણે પ્રથમ સંચાલકની નિમણૂક ચાલો શરૂઆત કરીએ. તો પ્રથમ ડિરેક્ટર એટલે કે પ્રથમ સંચાલકની નિમણૂક માટે નિયમન પત્રમાં જોગવાઈ કરેલી ન હોય તો કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલ સંચાલક ગણવામાં આવે છે. ચાલો કંપનીના પ્રથમ સંચાલક કોણ? તો જો કંપનીએ પોતાના નિયમન પત્રમાં અન્ય કોઈ જોગવાઈ કરેલી ન હોય તો આવેદન પત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના પ્રથમ સંચાલક તરીકે ગણવામાં આવશે. ચાલો બરાબર ક્લિયર? કંપનીએ પોતાના નિયમન પત્રમાં જોગવાઈ ન કરી હોય તો આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિ કંપનીનો પ્રથમ સંચાલક ગણાશે. એકલ વ્યક્તિ કંપનીની વાત કરીએ તો એકલ વ્યક્તિ કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા સંચાલકની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક વ્યક્તિની કંપનીનો સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવશે. હવે એકલ વ્યક્તિ કંપનીમાં સભ્ય દ્વારા સંચાલકની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક વ્યક્તિની કંપનીનો સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવશે. ચાલો બરાબર. ત્યારબાદ જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારબાદ પ્રથમ સંચાલકની મુદ્દતનો અંત આવે છે. ચાલો આપણે બરાબર જોઈ લીધું કે આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિ પ્રથમ સંચાલક ગણાશે. એકલ વ્યક્તિ કંપનીમાં તો સભ્ય દ્વારા સંચાલકની નિમણૂક ન થાય ત્યાં સુધી સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવશે. જ્યાં સુધી કંપનીમાં અન્ય સંચાલકોની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રથમ સંચાલકની મુદ્દતનો અંત આવશે નહીં. એટલે કે અન્ય સંચાલકોની નિમણૂક થાય ત્યારે જ આ કંપનીના પ્રથમ સંચાલકની મુદ્દતનો અંત આવે છે. એટલે અહીં કંપનીના પ્રથમ સંચાલકો. હવે ત્યારબાદ પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક
એટલે કે કંપનીના જે પ્રથમ સંચાલકો હમણાં આપણે વાત કરી એ સંચાલકો પછીના સંચાલકોની નિમણૂક. કંપનીના પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થાય છે. હવે કંપનીના જે પ્રથમ સંચાલકો છે એ સંચાલકોની મુદત તો કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે પૂરી થઈ જાય છે. મતલબ કે એમ સંચાલક તરીકેના હોદ્દાનો અંત આવશે કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે. ત્યારબાદ દર વર્ષે કંપની દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરે છે. સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. ચાલો, પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થશે? તો પ્રથમ સામાન્ય સભાના દિવસે. ત્યારબાદ દર વર્ષે કંપની સંચાલકની નિમણૂક પોતાની સામાન્ય સભામાં કરશે અને આ સંચાલકોની નિમણૂક સંબંધી બાબતો એ સંબંધી જોગવાઈઓ કંપની પોતાના નિયમન પત્રમાં દર્શાવશે. ચાલો, એટલે સમજાઈ ગયું પ્રથમ સંચાલક બાદના સંચાલકોની નિમણૂક. હવે પ્રથમ સંચાલક બાદ સંચાલકોની નિમણૂકમાં સંચાલક તરીકે જે વ્યક્તિની નિમણૂક કરવાની છે એ વ્યક્તિએ પોતાનો ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે છે. ચાલો, પ્રથમ સંચાલક બાદ જે સંચાલકની નિમણૂક કરવાની છે એ વ્યક્તિએ શું રજૂ કરવું પડશે? તો એમનો ઓળખ ક્રમાંક, જેને આપણે ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર તરીકે ઓળખીએ છીએ. સંચાલક બનવા માટે કોઈ ગેરલાયકાત ધરાવતો નથી તેવું જાહેર કરવું પડે છે. જે વ્યક્તિ સંચાલક બનવા માટે તૈયાર છે અથવા તો જે વ્યક્તિની સંચાલક તરીકે નિમણૂક કરવાની છે એ વ્યક્તિ સંચાલક બનવા માટેની જે ગેરલાયકાતો છે એ ગેરલાયકાતો ધરાવતો નથી એવું જાહેર કરવું પડશે. ઓળખ ક્રમાંક એમની પાસે હોવો જોઈએ, પછી એ કોઈ પણ પ્રકારની સંચાલક તરીકેની ગેરલાયકાતો ધરાવતો નથી એવું જાહેર કરવું પડશે. ત્યારબાદ સંચાલક તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સહમત છે તેવી સંમતિ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. જે સંચાલકની નિમણૂક કરવાની છે એ સંચાલક હોદ્દો ધારણ કરવા માટે સહમત છે, એટલે કે 30 દિવસમાં એ હોદ્દો ધારણ કરવા સહમત છે એવી સંમતિ, લેખિત સંમતિ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. જો કંપની નિયમન પત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ સંચાલકોની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવી હોય તો બધા જ સંચાલકો નિવૃત્ત થશે. ચાલો, આપણે જોયું કે કંપની દર વર્ષે સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરે છે. હવે જો કંપની પોતાના નિયમન પત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ સંચાલકોની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવી હોય તો દર સામાન્ય સભામાં સંચાલકો નિવૃત્ત થશે. પરંતુ સામાન્ય રીતે કંપની આવી જોગવાઈ કરતી નથી. મોટા ભાગે કંપનીઓ છે એ સંચાલકો વારાફરતી ક્રમિક નિવૃત્ત થાય એવા પ્રકારની જોગવાઈ કરે છે. જાહેર કંપની, અહીંયા બરાબર ધ્યાનમાં રાખશું, જાહેર કંપનીમાં કુલ સંચાલકો પૈકી ઓછામાં ઓછા 2/3 ભાગના સંચાલકો ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય છે. એટલે કે જાહેર કંપનીમાં જે કુલ સંચાલકો છે એ સંચાલકોમાંથી 2/3 ભાગના સંચાલકો નિવૃત્ત થશે. આવા સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થાય છે. પરિણામે 3 વર્ષમાં 2/3 સંચાલક ભાગના બધા જ સંચાલકો બદલાઈ જશે. ચાલો, જાહેર કંપનીમાંથી કુલ સંચાલકો પૈકી 2/3 સંચાલકો ક્રમ પ્રમાણે નિવૃત્ત થશે. હવે દર વર્ષે આ 2/3માંથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો નિવૃત્ત થશે. એટલે કે દર વર્ષે પહેલા જે સંચાલકોની નિમણૂક થઈ છે એ સંચાલકોની માંથી 1/3 ભાગના સંચાલકો નિવૃત્ત થતા જશે. આમ દર વર્ષે 1/3 ભાગના સિનિયર સંચાલકો નિવૃત્ત થતા જાય તો પરિણામ એ થાય કે દર
ત્રીજા વર્ષે એટલે કે 3 વર્ષમાં બધા જ સંચાલકો બદલાઈ જશે. ચાલો અહીંયા આ બે બાબતોને આપણે બરાબર ધ્યાનમાં રાખીએ કે કુલ સંચાલકોમાંથી 2/3 સંચાલકો ક્રમ પ્રમાણે નિવૃત્ત થશે, જેમાં સિનિયર એવા 1/3 સંચાલકોને દર વર્ષે નિવૃત્ત થશે. એટલે 3 વર્ષમાં જે આ 2/3 સંચાલકો છે એ બધા જ બદલાઈ જશે. નિવૃત્ત થઈ રહેલા સંચાલકોની ખાલી જગ્યા પર નિવૃત્ત થઈ રહેલા સંચાલકને ફરીથી નિમી શકાય. ચાલો, જે સંચાલકો નિવૃત્ત થાય છે એ સંચાલકોને સંચાલક તરીકે ફરીથી નિમણૂક કરી શકાય, મતલબ કે એમની નિમણૂકને ફરીથી રિન્યૂ કરી શકાય. તો અહીં સુધીની બાબતો આપણે જોઈ કે પ્રથમ સંચાલક બાદના સંચાલકોની નિમણૂક કેવી રીતે, અને ત્યારબાદ આગળનો મુદ્દો સંચાલકોના પ્રકાર. ચાલો, સંચાલકના પ્રકારોમાં આપણે 8 પ્રકારોને ભણવાના છે. એક સ્વતંત્ર સંચાલક એટલે કે સ્વતંત્ર ડિરેક્ટર. ચાલો આપણે નામને બરાબર યાદ રાખશું, કદાચ ને ટૂંકા પ્રશ્નોમાં પૂછાય કે સંચાલકોના પ્રકાર જણાવો, તો સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટરની નિમણૂક, નાના શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર અને સ્ત્રી ડિરેક્ટર. આટલા ડિરેક્ટરો છે એમણે આપણે અભ્યાસમાં જોવાના છે. આ દરેક સંચાલક વિશે વિગતે આપણે આગળના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરશું.